અમારે ત્યાં તો કહેવત છે કે 12 ગાવે બોલી બદલે અને તરુવર બદલે શાખા. અહીંથી 12 ગાવામાં ગાવી આલો ને એટલે માણસની રહેણી કેણી બોલી ચાલી હરવું ફરવું બધું. નકર ભારત એક જ ભાગ છે ને આપણો, એ એક જ છે. પણ છતાં આમ તમે ઉત્તર પ્રદેશમાં જાઓ તો માણસ જુદા લાગે, તમિલનાડુમાં જાઓ તો અલગ લાગે, મહારાષ્ટ્રમાં જાઓ તો અલગ લાગે, પાછા મોઢાઈ અલગ, ભાષાઈ અલગ, પહેરવેશ અલગ, ખાણી પીણી અલગ, બધું જુદું જુદું. અમને તો આના પ્રતાપે આખી દુનિયા ફરવા મળી ને પછી એમ થયું સારું થયું ગુજરાતમાં જીનમાં. નકર જલસા બધા હોત પણ કેળના પાનમાં જ ખાવું પડત, થાળીને વાટકોને કાંઈ હોતું જ નહીં. હોય બધું બધી સુવિધા હોય. બહુ અમુક પ્રદેશમાં જાવ તો બહુ રૂપિયા વાળા હોય તો વધારે થોડું લુંગી પહેરી હોય, પણ મૂળ હોય તો લુંગી જ. આ દુનિયામાં એક જ એવો પ્રદેશ છે ભગવાન એને ખાતા પીતા રહેતા વાપરતા અને મજા કરતા આવડે. એ પ્રદેશનું નામ ગુજરાત છે. દુનિયામાં બધા પાસે પૈસા બધા પાસે એક એક પ્રદેશના લોકો પાસે છે, પણ ગુજરાતીઓ જેટલું ફરે ને એટલું કોઈ ન હોય. અત્યારે હરિદ્વારમાં જાઓ 100 મળે ને એમાંથી 97 ગુજરાતી હોય. અત્યારે દુનિયાના કોઈ પણ તમે સ્ટેશન ઉપર જાઓ, ગમે ત્યાં જાઓ તો કદાચ તમને એકાદો બીજો ત્રીજા પ્રદેશનો ન મળે કાંઈ નહીં, પણ હાઈડો એમ કરજો એટલે એકાદો સામું જોહે આપણી વાળો, એટલે આ તો આપણી વાળો લાગે છે. હા આ ગુજરાતી સિવાય. અને એમાં આપણી કોઈ મહાનતા નથી, કારણ કે ભગવાનની પ્રજા છે ને આપણે. દ્વારિકા વાળો અહીંયા રહેતો એખોન 25 વર્ષમાં સૌથી વધારે, અને એટલે શોખીન છે કે આપણો ભગવાન શોખીન છે, આપણો દેવ જ એટલો બધો શોખીન છે ભગવાન. હવે જો નહીં તો જોઈએ કેટલું એને દ્વારિકામાં મનોજભાઈ ચોખવટ ભગવાને કીધેલું રાણીઓને કે તમારે 56 ભોગ બનાવવાના દરરોજ. હા, પૂછવાનું હેનું શાક ખાવાનું છે, તારે બધાય બનાવી નાખવાનું, મને મજા આવશે હું ખાઈ. દરરોજ પૂછવાનું નહીં મારે લાડવો ખાવો છે, દૂધ પાક ખાવો છે, મોહનતાળ, તારે જલેબી સહિત બધું બનાવી જ નાખવાનું અને ધરી દેવાનું, મને મજા આવે. નકર 56 ભોગ કઈ એકારે જમી ગઈ તમને સમજાય છે ને? હા, પણ ભગવાન કહેતા મારે જોશે બધું. આવો ભગવાન એટલે ખાવા જોઈએ કે ન જોઈએ, લોહીના ટકા ઘટે છે કે નથી ઘટતા એની કઈ મતલબ નહીં, પણ ઘરે બદામ હોવી જોઈએ. દરરોજ બપોરે જમવા બેસીએ ત્યારે ખાવા જોઈએ, મજા આવે છે કે નથી એ સાઈડ ઉપરની વાત છે, પણ ઘરમાં એકાદું સ્વીટ જોઈએ. હા, રાત્રે ભૂખ લાગે છે કે નથી લાગતી એ સાઈડની વાત છે, પણ કટક બટકનો ડબરો ભરેલો જોઈએ. હા, એ આ સુખની નિશાની છે. ભગવાન સુખની નિશાનીઓ છે આ બધા, અને એ જીવતા આપણી વાળા ના આવડે. હા, આપણે ગુજરાતી હોય એટલા માટે ભગવાન આ જે રહેણી છે, આ કહેણી છે, આ જે મારું તમારું વર્તન છે, એના મૂળમાં ક્યાંક દ્વારિકાધીશ આપણા ભગવાન હતા અને અહીંયા વધારે રહ્યા છે. એ એક પણ કારણ છે.